નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તૃતીય સત્રાંત મૂલ્યાંકન પરીક્ષાલક્ષી આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે. દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષાનું પેપર આપણે સોલ્યુશન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ક્વેશ્ચન નંબર 1, લેખકના મતે સંકલ્પો પાડી શકતા નથી કારણ કે ઓપ્શન આપણી પાસે એ છે, તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વલ્લભભાઈની દીકરીના પિતા તરફથી વારસામાં શું મળ્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, સાદગી મળી હતી. પ્રશ્નો 3 છે, ચંદાને શેનું ગુમાન હતું? તો ચંદાને જુવાનીનું ગુમાન હતું. ઓપ્શન બી સાચો છે. ત્યારબાદ પ્રશ્ન 1 બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 3, પ્રત્યેકના 1 ગુણ. પહેલો પ્રશ્ન છે, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. બીજો પ્રશ્ન છે, પ્રીતિ શ્રીમંતાઈની શી વ્યાખ્યા આપે છે? તો સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. ત્રીજો પ્રશ્ન છે, પહાડી લોકોની ચાની હોટલો ક્યાં હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પહાડી સડકોની એક બાજુએ બનાવેલા નાના ઝૂંપડામાં. ચોથો પ્રશ્ન છે, જે પુરુષ મળતાવળો ના હોય તેને લેખિકા કેવો કહે છે? તો અતડો અને મૂંગો ભાઈ કહે છે. ત્યારબાદ પ્રશ્ન 1 નીચેના પ્રશ્નો 2 વાક્યમાં ઉત્તર લખો. તો અહીંયા 3 પ્રશ્નો આપ્યા છે, ગમે તે 2 લખવાના છે. પ્રત્યેક પ્રશ્નોના 2 ગુણ છે. ત્યારબાદ પ્રશ્નો નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો જવાબ ગમે તે 1 પ્રશ્ન લખવાના છે. 2 પ્રશ્નો આપેલા છે, પ્રત્યેકના 1 ગુણ છે. પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું જ ખાલી જગ્યા છે, એન્જિન બગડ્યું, ખાલી જગ્યા ઝટક્યો, મિજાજ ઝટક્યો. બીજો પ્રશ્ન છે, રાજાઓના ખાલી જગ્યા મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર, તો તાજ મુકાવ્યા. બીજો પ્રશ્ન છે, બળના અભિમાનમાં મસ્ત ખાલી જગ્યા દ્રષ્ટિ ઊંચી કરી, તો વૃષભ રાજે. ચોથો પ્રશ્ન છે, પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગોને ચા વેચે, તો મુરાદાબાદી ચા વેચે. પ્રશ્ન નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલો જ પ્રશ્ન છે, હજારીગલ તો મૂંગા છે, આપેલું વિધાન ખોટું છે. જગમોહનદાસના બંગલાનું નામ આનંદ મહેલ હતું, તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1, શરૂઆત કરીએ, કાવ્યમાં કવિ કહે છે કે? તો સાચો ઓપ્શન છે બી, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. બીજો પ્રશ્ન છે, હાઇકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો હાઇકુ 17 અક્ષરની કાવ્યકૃતિ છે. બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે, નવોડા ભાઈઓ એટલે કોણ? નાના 2 ભાઈઓની નવપરિણીતી પત્નીઓ. બીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણની પટરાણીઓના નામ લખો. તો રૂકમણી, સુવૃંદા, ભદ્રવતી, જંબુવતી, સત્યકાલિંદી વગેરે એમનું નામ હતું. ત્રીજો પ્રશ્ન છે, મુક્તક કોના જેવું હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુક્તક એ મોતી જેવું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4ની અંદર શું કહે છે, ફૂલની શી ખાસિયતો છે? તો ચારે બાજુ વાતાવરણ મહેકતું થાય એવું જીવન જીવવું એ ફૂલની ખાસિયત છે. પ્રશ્નો 2 નીચેના પ્રશ્નો 2 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2. તો જવાબ ગમે તે 2. 3 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ગમે તે 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે. ત્યારબાદ પ્રશ્નો નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 1, 2 પ્રશ્નો આપેલા છે, ગમે તે 1 લખવાના છે, 3 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ પ્રશ્નો
કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે, આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરી તો ખુશીની વાત કરી. સુખ આવશે અમારે ખાલી જગ્યા તો સરનામે સુખ આવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે. નેક્સ્ટ પ્રશ્ન આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલો જ પ્રશ્ન છે, વસેલા શિક્ષણાર્થી દૂર સુંદર સંતાન નિજના, તો આપેલું વિધાન ખોટું છે. હૈયામાં હેતુ ભરી આવે, તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે અ વિભાગની કૃતિ બ વિભાગના યોગ્ય પ્રકાર સાથે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ ઓપ્શનમાં આપેલા જ છે વિભાગ અની કૃતિ અને વિભાગ બની કૃતિ એટલે કે પ્રકાર, બંને અહીંયા તમને સાચા જવાબ સામે આપેલા છે. ત્યારબાદ પ્રશ્નો 3ની અંદર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો માગ્યા મુજબ જવાબ લખો. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો દરેકની અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ગમે તે 4, તો દરેકની અહીંયા સાચી સોલ્યુશન આપેલું છે, જોઈ શકો છો. પ્રશ્નો 3 ખ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા તમને સમાનાર્થી શબ્દો પણ તમને જવાબો લખેલા છે, જોઈ શકો છો. પ્રશ્ન 3 ગ, નીચે આપેલા શબ્દોને વિરોધાર્થી શબ્દો લખો. તો ગમે તે 4, તો દરેકના વિરોધાર્થી શબ્દો અહીંયા નીચે લખેલા છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દો લખો. પોતાની જાતને સુધારાવી તે ખાલી જગ્યા આત્મા સુધારણ. બીજો પ્રશ્ન છે, વિવાદના મુદ્દાની રજૂઆત તો દલીલ. માણસોનું મોં જોઈ શકાય એવા સવારનો સમય એટલે મોસજનું. ત્યારબાદ પ્રશ્નો 6, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. મોંમાં મગ ભરવા તો ચૂપ રહેવું. હૈયે તેવું હોઠે આવવું. મનમાં હોય તે બહાર આવવું. છતું કરવું તો જાહેર કરવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6 અને જની અંદર વાત કરીએ તો અહીંયા પણ દીર્ઘકૃત અને રવાનુકારી શબ્દોનો અર્થ તમને આપવાનો છે. ત્યારબાદ સમાસ ઓળખીને તમારે અહીંયા જણાવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન જ, નીચે આપેલા વાક્ય સાદા છે કે સંયુક્ત છે, તે સંકુલ છે કે તે લખો. તો અહીંયા તમને 2 પ્રશ્નો આપ્યા છે. તમારે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા, તો આ વાક્ય સંકુલ છે. છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, સંયુક્ત વાક્ય છે. ત્યારબાદ પ્રશ્ન 4 અ, નીચે આપેલા સૂક્તિઓ પંક્તિઓ વિચાર વિસ્તાર કરો. ગમે તે 2, તો અહીંયા તમને આપેલા છે, વિચાર વિસ્તાર તમે કરી શકો છો. તો ત્યારબાદ પ્રશ્ન 4 બ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા 3 પ્રશ્નો આપ્યા છે, ગમે તે 2 લખવાના છે. પ્રત્યેક પ્રશ્નોના 4 ગુણ છે. ત્યારબાદ પ્રશ્ન 5 અ, નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યમાં નિબંધ લખો. 3 નિબંધ આપ્યા છે, ગમે તે 1 લખવાનું છે. પ્રશ્ન 5 બ, તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્રના ગુજરાતી વિષયનો પેપરનું સોલ્યુશન, જે મોડલ પેપર છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.